સમાચારમાં આગળ વાત કરીએ તો યુપીમાં લવ જેહાદ અંગે નવો કાયદો પસાર થયો છે। આરોપીઓને આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણ મુદ્દે એફઆઈઆર કરાવી શકશે। નવા કાયદામાં અપરાધને બિનજામીન પાત્ર બનાવાયો છે। છેતરપિંડી કરી ધર્મ પરિવર્તન કરવા અંગે સકંજો કસાયો છે। યુપી વિધાનસભામાં નવું બિલ બહુમતીથી પાસ થઈ ગયું છે। વિધાનસભામાં હવે નવું સત્ર શરૂ થયું। નવા સત્રની સાથે જ મહત્વનો કાયદો પસાર થઈ રહ્યો છે। લવ જેહાદ અંગેનો આ નવો કાયદો પસાર થયો છે, જેમાં આરોપીઓને આજીવન કેદની સજાની જોગવાઈ છે। સાથે કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણ મુદ્દે એફઆઈઆર પણ કરાવી શકશે। આ અંગે જાણકારી આપવા સહયોગી વિજય દેસાઈ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। વિજય, આ બિલમાં આખરે કયા આવા પ્રાવધાન રાખવામાં આવ્યા છે? કઈ રીતે લવ જેહાદ અંગે આ કડક કાયદો બનાવાઈ રહ્યો છે? બિલકુલ, યોગી આદિત્યનાથના એક શબ્દ હતા કે લવ જેહાદ છોડો અથવા રામ નામ સત્ય માટે તૈયાર રહો। આ પ્રકારની ચેતવણી જ્યારે તેમને લવ જેહાદને લઈને આપી હતી, તે પ્રકારે હવે એ ચેતવણીને કાયદાકીય રીતે કડક ભાષાની અંદર જવાબ આપવા માટે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જે યુપીની અંદર અત્યારે વિધાનસભાની અંદર યુપી નો જે કાયદો છે, યુપી પ્રતિબંધિત ગેરકાનૂની ધર્મ પરિવર્તન સુધારો બિલ, એટલે કે 2020માં જે કાયદો લવાયો હતો તેની અંદર કેટલાક સુધારાઓ કરીને નવેસરથી આ કાયદો છે તે વિધાનસભામાં પસાર કરાયો છે। તેની અંદર લવ જેહાદની ઘટનાઓને લઈને ધર્મ પરિવર્તન જે થતું હોય છે તેને લઈને કડક કાર્યવાહી માટેની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં આરોપીઓને 10 વર્ષથી લઈને આજીવન સુધી કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। જે સૌથી મહત્વની કહી શકાય તે આની અંદર જોગવાઈ એ છે કે પહેલા જે કોઈ પણ પીડિત ભોગ બનતા હતા તેના માતા પિતા અથવા ભાઈ બહેન હોય તે જ આ પ્રકારની ફરિયાદ નોંધાવી શકતા હતા, પરંતુ હવેથી આ નવા કાયદાની નવી જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તન અંગે લવ જેહાદની ઘટનાઓની અંદર ફરિયાદ કરી શકશે, જે સૌથી મોટી જોગવાઈ માનવામાં આવે છે। ઉપરાંત નવા કાયદાની અંદર છે અપરાધને બિનજામીન પાત્ર પણ બનાવવામાં આવે છે। ઉપરાંત જે આ પ્રકારના કેસોની અંદર જે કોર્ટની અંદર જે સુનાવણીઓ થતી હોય છે તેની અંદર સરકારી વકીલને સાંભળ્યા સિવાય કોઈ પણ પ્રકારનો ચુકાદો આપી શકાશે નહીં, તે પ્રકારની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વનું એ છે કે સેશન્સ કોર્ટથી નીચેની અન્ય કોઈ પણ કોર્ટની અંદર આ પ્રકારની કાર્યવાહી થઈ શકશે નહીં। એ સિવાય જે વિદેશી ભંડોળ દ્વારા આ પ્રકારે લવ જેહાદની ઘટનાઓની અંદર સૌથી મહત્વની જે જવાબ કહી શકાય જોગવાઈ એ છે કે વિદેશી ભંડોળથી જો આ પ્રકારે કૌભાંડો ચલાવવામાં આવતા હોય તો તેની અંદર પણ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ કરવામાં આવી છે। એ સિવાય SC ST દલિત ઉપરાંત સગીર જે છે તેમને ફોસલાવીને છેતરપિંડી કરીને લવ જેહાદની ઘટનામાં ફસાવીને જો ધર્માંતરણ કરાવાય છે તો તેની વિરુદ્ધ પણ બિનજામીન પાત્ર અને 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવી છે। વિકાસ, બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।